ચામુંડમાના સાનિધ્યમાં છે બંને જણાએ કીધું, આપણો જીતુભાઈએ, જયરામભાઈ અને ચેતનભાઈએ એ પ્રમાણે આજનું આપણા વૃક્ષારોપણનો કાર્યક્રમ છે માનપુરિયામાં. અને જો કુદરતનો સાથ જો તમારા ઉપર મંડપ બાંધવાનું ભૂલી ગયા હતા તે ભગવાને કીધું થોડી વાર સારો કાર્યક્રમ આપણે નીતિ આપણો ગઢિયાઓ કોઈ કે સારી નીતિથી કાર્ય કરીએ ને એટલે કુદરત સાથ આપે. એટલે તમારી બધા નીતિ સારી છે એટલે કુદરતે અત્યારે છોયડો પાડે છે. અને લગભગ આપણે એવી આશા રાખીએ માતાજીને કહીએ બધા મનથી કે આપણા વૃક્ષો વવાઈ જાય પછી વરસાદે આપી દે, આપણે પાણી ના પાવું પડે, માતાજી જ પાણી આપે તો આપણા વૃક્ષો થવાના. એટલે મેં પહેલા જ આ ભાઈ પ્રશ્ન કર્યો કે આ રોપાવા આવશું પણ બકરો, કારણ કે મને ખબર છે અમારા ડિપાર્ટમેન્ટ ફેન્સિંગ કરી હોય તોય નેચરથી જોઈને વાત કાપીને જોઈ પણ બકરો ગાય ભેંસો ગાલવાની એટલે ગાલવાની, કારણ કે પેલું ઘાસ મસ્ત દેખાતું હોય એનું હું તમારા સમાજ ને તો કેવું કે હા લીલું પાડ્યું પછી એ ના જોયું કે ઝાડ આવડું થયું છે. અમારા ડિપાર્ટમેન્ટમાં કહેવત છે કે રોપો બચાવે તો પાણી અને પ્રોટેક્શન એટલે વાડ અને પાણી આ બે હોય એટલે રોપો થઈ જાય. એટલે અહીંયા મને પેલા એ જ રાખ્યું કે હા ખુલ્લું છે તો પછી બચશે કેવું, પણ કે તમે બંધો કર્યો છે એટલે સરસ વૃક્ષારોપણ થશે. અને બીજું યોજનામાં કીધું એટલે ખાસ ગ્રામ પંચાયતની જમીનો હોય ને થોડી સર્વે નંબરો તો એમાં આપણે જીવન જીતું કે એમાં આ પર આપણે જેથીમાં વાયા છે ફળાવ રોપા બી હોય, ઇમારતી હોય, લીમડા ને એવા બધા આપણે પર્યાવરણને ફાયદો કરી અને બાળકો માટે ફળાવ રોપા મળી રહ્યો ને એવી યોજનાઓ છે. એમાં 2 હેક્ટરથી લઈને 10 હેક્ટર જેવી જગ્યા એ ગોચરમાં અને સરકારી પડતર બંનેમાં ચાલે. હાલ એક વન કવચ ચાલે છે, એમાં માત્ર સરકારી પડતર હોય તો અઠવાડિયામાં જો જગ્યા અમને બતાવી દો ને તો અમે જગ્યા જોઈએ ત્યાં ખરેખર થઈ શકે એવું હોય તો વન કવચ કે એકદમ ગીચ વન બની જાય 2 વર્ષમાં. આપણે રાજપુરિયા પુલ ઉપર તમે જોતા હશો આપણે બાલારામના બાજુમાં 2 વર્ષમાં આખું કેવું મસ્ત ઊભું થઈ ગયું એવું બી થાય. પણ એના માટે થોડી જગ્યા વ્યવસ્થિત જો હાવ આવી પથરાળ હશે તો પછી આવી નાની જગ્યા છે કે મંદિર છે કે એવી જગ્યાએ ઈ પર્યાવરણ મોડેલમાં આપણે 1100 રોપામાં અમારા રોપા સાથેનું આયોજન હોય છે. એના 1-2 વર્ષ સુધી તમારે સાચવવું પડે, પછી અમે વાયા લઈએ સાચવવું તમારું પડે. પછી વ્યક્તિલક્ષી કે કોઈ ખેડૂત છે તો એને શેઢા પાડા વાવવા હોય તો 50 થી લઈ અને 200 રોપા સુધી શેઢા પાડે. ધારો કે એક ખેડૂત 50 વાવો, બીજો 50 વાવે, એમ કરીને ચાલે. અને કોઈના આખા ખેતરમાં વૃક્ષો વાવવા છે કોઈ સારી જાતના તો 1000 રોપા સુધી બી એક રોપે 120 રૂપિયા મળે. બરાબર, એક રોપો તમે પહેલા વર્ષે 60 રૂપિયા, બીજા 36 અને ત્રીજા વર્ષે 24, એમ એક રોપે 120 રૂપિયા મળે. એવી બધી યોજના છે ખેડૂતો માટે. તો તમારા ગામમાં કોઈ ખેડૂતોને શેઢા પાડે કે આખા વચ્ચે ખેતરમાં વાવવું હોય તો એ યાદી ઝડપથી પહોંચાડજો. જેટલી વહેલી પહોંચાડશો એના આ વર્ષે લાભ આપશું, બાકી બધાના પછી અમે આવતા વર્ષે લાભ આપીશું. દર વર્ષે લાભ આવતો જ હોય છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે લાભ લઈ શકીએ. વનકુટી ને એ બધું કીધું પણ એ કેવું હોય છે આખા તાલુકામાં એક જ આવતી હોય છે, એક વર્ષમાં એક આવે. એટલે એની જગ્યા અધિકારીઓની ઈચ્છા એવી હોય કે ક્યાંક હાઈવે ઉપર દેખાય કે કોઈ મંદિરમાં હોય એવી જો આવી જાય તો આપણે પ્રયત્ન કરશું એ લાવવાનો. એવી યોજનાઓનો તમારે જે લાભ લેવો હોય અને આ જે રોપા હોય તમારા ઘરે ખેતરમાં વાવવા હોય ને તો તમને 50 રોપા સુધી એમને તમારું નામ લખાઈને બી મફત રોપા મળી. આપણે વિશ્વેશ્વર નથી, રાજપુરિયા નથી, તો તમારા જે જરૂરિયાત મુજબના રોપા, લીંબુ છે, એવા જામફળ છે, તો આંબો આપણો છોકરા પેલું કહેવત છે ને દાદાએ આંબો વાયો હોય તો કેરીઓ ખાય અને દાદાએ બાવળ વાયા હોય તો છોકરા કોટા ખાય. એટલે આપણા ઓબા વાઈએ અને છોકરાને કેરીઓ ખવડાવે. ચાલો હું મારી બધા ગામના બધા લોકો બહેનો આવી જાઓ બધા.
તો એ યાદી અમને આપી દેજો ડિસેમ્બર સુધી તો આવતી સાલ આવે બધા એક એક રોપો પકડો આ બાજુ બધા રોપા એક એક રોપા બધા એક એક રોપે જતા રહો પેલી વાત ત્યાં જતા રહો ભાઈ બેનો તમે એક એક રોપો પકડી દેરો બધાને કહી દો એક એક રોપે આવી જતા એક એક રોપે એક એક વ્યક્તિ बस थोड़ा खाद डालना। हाँ सब लोग काम में लगे हुए हैं। ये प्लास्टिक हटा देना। हाँ बहुत अच्छे। बस बस इतना बहुत हो गया। ज्यादा होगा तो क्या होगा, पौधा जल जाएगा। ठीक है, इसमें आधी मिट्टी डाल दो। सभी लोग अपना अपना प्लास्टिक हटा देना भैया पहले। नमस्कार दोस्तों, हमारे चैनल को सब्सक्राइब करें, वीडियो को लाइक करें और अपने दोस्तों के साथ शेयर जरूर करें और कमेंट में बताइए कि आपको वीडियो कैसा लगा। नेक्स्ट में एक ऐसा वीडियो लेके आने वाला हूँ जिस पेड़ के बारे में बहुत कम लोगों को जानकारी है। मैंने भी जंगल के अंदर देखा है। तुरंत वीडियो आ जाएगा अपने चैनल पर, तो प्लीज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। आप सभी का बहुत बहुत धन्यवाद। क्या हो गया विष्णु भाई? हाँ ओके। हाँ अब थोड़ी मिट्टी डालो, थोड़ा खाद डालो।